દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ફિટનેસ કાર્યક્રમ, સાયકલ રેલી, યોગા અને ઝુંબા સાથે પોલીસ જવાનોએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી। આમોદ પાલિકાનું ટેક્સ ચોરીનું કૌભાંડનો આક્ષેપ, ભૂગર્ભ ગટરો બનાવ્યા વિના જ ₹750નો જંગી વેરાની નગરજનો પાસેથી વસૂલાતની માંગ। ભરૂચ એસઓજી પોલીસનું સતત બીજા દિવસે પ્રતિબંધિત ઈ-સિગારેટના વેચાણ પર રેડ। ભરૂચે એ ડિવિઝન તેમજ નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 કેસ શોધી કાર્યવાહી। ₹1.33 લાખના મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા, અન્ય 2 વોન્ટેડ। હાંસોટના ખરચ ગામના દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસમાં 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું દિવ્ય અનુષ્ઠાન। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચના એબીસી સર્કલ પાસેથી દારૂ ભરેલ કાર ઝડપી પાડી। ₹6.61 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની અટકાયત। જિલ્લા પોલીસ દ્વારા પોલીસ જવાનો અને અધિકારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પોલીસ હેડક્વાર્ટર ખાતે ફિટ ઇન્ડિયા અભિયાનને અનુરૂપ સન્ડે ઓન સાયક્લોન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ પોલીસ અધિકારીઓ અને જવાનો હેડક્વાર્ટર ખાતે એકત્ર થયા બાદ યોગા અને ઝુંબા સત્રનું આયોજન કરાયું હતું, જેમાં જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। બાદમાં સન્ડે ઓન સાયક્લોથોન રેલીનો પ્રારંભ પોલીસ હેડક્વાર્ટરથી કરવામાં આવ્યો હતો। આ સાયકલ રેલી 532 સર્કલ સુધી જઈને પરત હેડક્વાર્ટર ખાતે આવી પૂર્ણ થઈ હતી। પોલીસ જવાનો રોજિંદા ફરજો બજાવતા ખૂબ વ્યસ્ત રહે છે, જેના કારણે ક્યારેક સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી। આવા સમયમાં તંદુરસ્તી માટેની પ્રવૃત્તિઓ જરૂરી બની જાય છે। તેથી જ આ અભિયાન દ્વારા પોલીસ તંત્રએ જવાનોમાં ફિટ પોલીસ, હેલ્ધી પોલીસનો સંદેશ પહોંચાડ્યો હતો। આ અવસરે ઝઘડિયા ડીવાયએસપી અજયકુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે પણ સાયકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ, જવાનો ઉપરાંત હેડક્વાર્ટરના સ્ટાફે પણ જોડાઈ સાયકલિંગ, યોગા અને ઝુંબાનો આનંદ માણ્યો હતો। આજે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જે ફિટ ઇન્ડિયા કેમ્પેન છે, આમાં જે સન્ડે ઓન સાયકલ છે, આનો આયોજન કરવામાં આવ્યો હતો। ભરૂચ પોલીસના હેડક્વાર્ટરના માણસો અને થાણાના માણસોને આ ફર્સ્ટમાં જે સાયકલ રેલી નીકાળી હતી, તે પછી આપણા ભરૂચ હેડક્વાર્ટરમાં તાલીમ શાળામાં ઝુંબા અને યોગાનું આયોજન પણ કરવામાં આવ્યો હતો, જેમાં વધુથી વધુ આપણા પોલીસ માણસોને વધારે સંખ્યામાં ભાગ લીધો હતો। અને જે આપણી ફિટ ઇન્ડિયા કેમ્પેન છે, આના લક્ષ્યોની પ્રાપ્તિ અને ફિટ પોલીસમાં ફિટનેસનો જે ક્રેઝ છે, આને વધારવા માટે જે કંઈ પણ આપણે કરી શકીએ, જેના બારામાં શિક્ષા અને યોગા અને ઝુંબાનું આયોજન કરવામાં આવ્યો હતો। આ સન્ડે આપણે એ 3 પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા। નેક્સ્ટ સન્ડે થી આપણે દર સન્ડે પોલીસ હેડક્વાર્ટર ખાતે ફિટનેસ માટે કંઈ ને કંઈ આયોજન કરવામાં આવશે, જે આપણે જે ફિટ ઇન્ડિયા કેમ્પેન છે, આને સફળ બનાવવા માટે આપણો એક મોટો છે। અને આ સાથે આપણે આજે જે આયોજન કરવામાં આવ્યો હતો, આમાં રોટરી ક્લબ અને મીડિયા બંધુઓની બહુ યોગદાન રહ્યો, જેથી આ સફળ બની શક્યો। થેન્ક યુ। આમોદ પાલિકાએ અમુક પછાત વિસ્તારોમાં ભૂગર્ભ ગટર બનાવી નથી, છતાં પાલિકા શાસકોએ ભૂગર્ભ ગટરના ₹750 વેરો માંગણા બિલમાં માંગી મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાનું પાલિકાએ પૂર્વ પ્રમુખ આક્ષેપ કર્યો હતો અને પાલિકા શાસકો ઉપર ટેક્સ ચોરીનો આરોપ લગાવ્યો છે, જેના પગલે પાલિકા વહીવટ સામે પ્રશ્નાર્થ સર્જાયા છે।
આમોદ નગરમાં આવેલ અનેક વિસ્તારમાં હજુ ભૂગર્ભ ગટરના કનેક્શન આપવામાં આવ્યા નથી. છતાં આમોદ પાલિકાના શાસકો દ્વારા ભૂગર્ભ ગટરનું બિલ નગરજનોના બિલમાં માંગી પાલિકા શાસકોએ પોતાના અણઘડ વહીવટનો નમૂનો આપ્યો છે. તેમજ કેટલાય નગરજનો પાસેથી ટેક્સ વસૂલી કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આમોદ પાલિકાના પૂર્વ પ્રમુખ સાજિદ રાણાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ભરૂચ જેવી અ વર્ગની નગરપાલિકામાં 500 રૂપિયા ભૂગર્ભ ગટરના ટેક્સ વસૂલવામાં આવે છે, જ્યારે આમોદ જેવી દ વર્ગની પાલિકામાં ગરીબ વિસ્તારના નાગરિકો પાસેથી 750નો ટેક્સ વસૂલવામાં આવે છે. જે ટેક્સ વસૂલાત અયોગ્ય રીતે થઈ રહી છે, કારણ કે જે લોકોને ભૂગર્ભ ગટરનું કનેક્શન આપવામાં આવ્યું નથી તેમની પાસેથી પણ સર્વે કર્યા વગર ગટરનો ટેક્સ લેવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂગર્ભ ગટર બાબતે આમોદ પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકા પરમારે નગરપાલિકા પાસે માહિતી અધિકાર કાયદા અંતર્ગત માહિતી આપી હતી, પરંતુ હજુ સુધી તેમને આમોદ પાલિકા દ્વારા માહિતી આપવામાં આવી નથી, જેથી તેમણે પ્રાદેશિક નિયામકને પ્રથમ અપીલ કરી હોવાનું જાણવા મળ્યું છે. આમોદ નગરપાલિકા ગરીબ નાગરિકો સાથે અન્યાય અને ટેક્સ ચોરી કરી રહી છે. સૌથી ગંભીર બાબત એ છે કે નગરપાલિકામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો આરોપ ખુદ ભાજપના જ સભ્યોએ લગાવ્યો છે. ઉપપ્રમુખ જશુભાઈ રાઠોડ અને કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ સહિત 12 સદસ્યોએ લેખિતમાં રજૂઆત કરી હતી, તેમજ પાલિકાની સામાન્ય સભામાં પણ ઠરાવ કરી બિલ ચૂકવવા સામે વાંધો રજૂ કર્યો હતો. જ્યાં સુધી ભ્રષ્ટાચારની તપાસ ન થાય ત્યાં સુધી બિલ ચૂકવવામાં ન આવે, તેમ છતાં તેમની રજૂઆતને અવગણીને કોઈ પણ તપાસ વગર લાખો રૂપિયાના બિલો ચૂકવી દેવામાં આવ્યા છે. વારંવાર રજૂઆત કરવા છતાંય પણ આ કામગીરી થતી નથી. કામગીરી કરે એટલે 5-6 દિવસની અંદર છે, પછી તરત મોટર બળી જાય છે. એ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં, જવાબદારી કોઈ લેવા માટે તૈયાર નથી. એટલા માટે મુખ્ય અધિકારીને બીજા બધા ઘણા પ્રશ્નોને લઈને આજે રજૂઆત કરવા માટે આવેલા હતા. મુખ્ય અધિકારીએ મારી રજૂઆતને ધ્યાનમાં રાખીને યોગ્ય ઘટતું કરવામાં આવેલું છે, કરીશ એવું કીધેલું છે. પરંતુ આમોદ શહેરની અંદર તમામ માંગણા બિલ ઉપર ભૂગર્ભ ગટર યોજનાના 750 રૂપિયા ટેક્સ લગાવેલા છે. આમોદની અંદર સ્લમ વિસ્તાર વધારે આવેલો છે. જે લોકોએ ગટરના કનેક્શન નથી લીધા તોય છતાં પણ આમોદ નગરપાલિકાએ ટેક્સ ચોરી કરવા માટે 750 રૂપિયા ટેક્સ લગાવેલો છે. એ ખરેખર કોઈ કાયદામાં જોગવાઈ નથી. ખરેખર આમોદ શહેરની અંદર તમામ વિસ્તારોમાં ફરીને એને તપાસવું જોઈએ અને જેને કનેક્શન લીધા તેના 750 રૂપિયા ચાર્જ લેવો જોઈએ. ભરૂચ નગરપાલિકાની અંદર 500 રૂપિયા ચાર્જ જો વસૂલ કરતા હોય તો આમોદ શહેરની અંદર 750 રૂપિયા ચાર્જ કેમ વસૂલ કરો છો? ભરૂચ નગરપાલિકા મોટી છે, આમોદ નગરપાલિકા ડ ક્લાસની છે, તો આવા 250 રૂપિયા વધારે ટેક્સ લેવાનું કારણ શું? અને તે બી તમામ માંગણા બિલ પર ચડાવી દેવાનું. કોઈ પદ્ધતિસર કામ નથી કરેલું, કોઈ સર્વે કરવામાં નથી આવેલું ને ટેક્સ ચડાવી દેવામાં આવેલો છે. એ ખરેખર ખોટું છે. 2024ની અંદર ભાજપના સદસ્યોએ પ્રમુખને છોડીને 7 મુદ્દા લખેલા છે. મારી પાસે એના પુરાવા પણ છે, એમની સહીઓના પુરાવા છે. એ લોકોએ ભ્રષ્ટાચાર કરેલો છે ને તેની તપાસની માંગણી પણ કરેલી છે. આજે 2024 થી એક વર્ષ પૂરું થયા છતાંય આની કોઈ તપાસ કરવામાં આવેલી નથી. સફાઈનો મુદ્દો હોય, તમારે કચરાપેટીનો મુદ્દો હોય, કોઈ કામ કરવામાં આવતું નહીં. 44 લાખ રૂપિયાના ખર્ચે જીસીબી લાવ્યા, એના કરતા જૂનું જે જીસીબી હતું તેને રિપેર કરવું જોઈતું હતું. નવા ટેમ્પા લાવેલા છે, તેને રિપેર કરવા જોઈતા તો નગરપાલિકાના પૈસા બચત. પ્રમુખ એવું કહે છે કે 70% વસૂલાત કરેલી છે, તો સફાઈ કામદારનો આજે પીએફ બાકી છે 44 લાખ રૂપિયાની આજુબાજુનો, કેમ ભરેલો નથી? જ્યારે આંદોલન લઈને આવે છે ત્યારે પ્રમુખશ્રી તરફથી એવું કહેવામાં આવે કે તમે પાર્ટી જોડે જોડેલા છો, તમે હાય હાય બોલાવો છો, તો તમે સીધી રીતે ના માનતા હોય તો પબ્લિક રસ્તા પર આવવાની છે. એ સ્વાભાવિક વાત છે. ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજી દ્વારા પ્રતિબંધિત ઈ-સિગારેટના ગેરકાયદેસર વેપાર પર સતત બીજા દિવસે રેડ કરી અલગ અલગ 2 સ્થળે રૂપિયા 1.33 લાખના મુદ્દામાલ સાથે 2 ઇસમોને ઝડપી પાડ્યા હતા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા એ છૈયાએ એસઓજીની ટીમને નાર્કોટિક્સ, ડ્રગ્સ તથા ગેરકાયદેસર ઈ-સિગારેટ શોધી કાઢવા એસઓજીના ટીમના કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપેલ, જેના આધારે એસઓજીની ટીમે ભરૂચ બી ડિવિઝન વિસ્તારમાંથી ઈ-સિગારેટ અને ફ્લેવરના વેપલા પર રેડ કર્યા બાદ બીજા દિવસે પણ કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન એસઓજીના ટીમના પોલીસ કોન્સ્ટેબલ મોહમ્મદ ગુફરાન મોહમ્મદ આરિફને બાતમી મળેલ કે ભરૂચ સિટી સેન્ટરમાં ક્રેઝી બાઇટ નામની દુકાનમાં રેયાન પટેલ નામનો ઈસમ પ્રતિબંધિત કરેલ ઈ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનું વેચાણ કરે છે અને હાલમાં તેની આ પ્રવૃત્તિ ચાલુ છે.
જે બાતમીના આધારે ક્રેઝી બાઇક દુકાન પર જઈ ચેકિંગ કરતા હાજર રિયાન પટેલે પ્રતિબંધિત ગેરકાયદેસર વિદેશી કંપનીની ₹35,000ની 10 ઈ-સિગારેટ વેચાણ કરવા માટે લાવી પોતાની દુકાનમાં વેચાણ અર્થે સંગ્રહ કરતા પકડાઈ જતા તેના વિરુદ્ધ ધી પ્રોહિબિશન ઓફ ઇલેક્ટ્રોનિક સિગારેટ અધિનિયમ 2019ની વિવિધ કલમો હેઠળ ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધી અન્ય એક ઈસમ અબરાર પટેલને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજા કેસની વિગત જોતા એસઓજીના હેડ કોન્સ્ટેબલ કીર્તિકુમારને બાતમી મળેલ કે સિદ્ધપોર ગામ ટંકારિયા રોડ ખાતે રહેતા ઇમરાન આદમ પટેલ તેના ઘરે પ્રતિબંધિત કરેલ ઈ સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે વેચાણ કરવા હેતુ રાખેલ છે. જે બાતમીના આધારે રેડ કરતા હાજર ઈસમ ઇમરાન આદમ પટેલ પાસેથી 1000ની જુદી જુદી કંપનીઓની 47 ઈ સિગારેટ અને ફ્લેવર મળી આવેલ. પોલીસે ઈ સિગારેટ ફ્લેવર તેમજ મોબાઈલ મળી કુલ ₹98,000નો મુદ્દામાલ જપ્ત કરી તેના વિરુદ્ધ નબીપુર પોલીસ મથક ખાતે ગુનો નોંધી અન્ય એક ઈસમ ઉસ્માનને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાંસોદના ખરજ ગામના દત્તાશ્રય આશ્રમમાં 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગોનું દિવ્ય અનુષ્ઠાન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. ભરૂચના હાંસોદના ખરચ ગામ નજીક આવેલ અલૌકિક પ્રાકૃતિક સૌંદર્યની ગોદમાં આવેલા દત્તાશ્રય આશ્રમ ખાતે આશ્રમના પરિસરમાં આચાર્ય બંધુઓના દિવ્ય માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે પરમ કૃપાળુ શિવજીની કૃપાથી 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરાયું હોય ત્યારે આશ્રમની ભૂમિમાં શ્રાવણ માસના અંતિમ શનિવારે પાર્થેશ્વર શિવલિંગોની વિશેષ પૂજા અનુષ્ઠાન સાથે અખંડ અગ્નિના યજ્ઞકુંડમાં શુક્લ યજુર્વેદના મંત્રોચ્ચાર દ્વારા આહુતિ આપવામાં આવી હતી. આ અવસરનો હજારો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. પાવન શ્રાવણ માસના અંતિમ શનિવારની અમાવસ્યાનો સંયોગ ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ પ્રસંગે દત્તાત્રેય આશ્રમના આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યાના દિવ્ય માર્ગદર્શન હેઠળ શ્રી દત્તાશ્રય આશ્રમમાં 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જે ભગવાન શિવની અનંત કૃપાનું પ્રતીક છે. આ શિવલિંગોની વિશેષ પૂજા દરમિયાન શુક્લ યજુર્વેદના મંત્રોના ઉચ્ચાર અને અખંડ અગ્નિના યજ્ઞકુંડમાં આહુતિઓ આપવામાં આવી હતી. આ દિવ્ય ધાર્મિક કાર્યમાં પ્રતિરોજ રુદ્રાભિષેક અને યજ્ઞોની સાથે શ્રાવણ માસના અંતિમ દિવસે મહાઆરતી અને ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર પવિત્ર શ્રાવણ માસ દરમિયાન દત્તાત્રેય ખાતે શિવ પૂજાના દર્શનનો અનેકોએ શ્રદ્ધાળુએ ભક્તોએ લાભ લઈને પોતે આધ્યાત્મિક શાંતિ અને સમૃદ્ધિનો અનુભવ કર્યો હતો. આજના શુભ પ્રસંગે શ્રાવણ મહિનાની અમાવસ્યા ખૂબ જ પવિત્ર તહેવાર કહેવાય આપણા દેશમાં અને આપણી સંસ્કૃતિમાં. આ સ્થાન પર આશ્રમ છે અને આશ્રમમાં અખંડ અગ્નિ છે અને અખંડ અગ્નિની અંદર આજુબાજુના 50 ગામોના વ્યક્તિઓ આ મંદિરનો લાવો લે છે. આખો મહિનો શ્રાવણ માસમાં ગણપાઠી વેદપાઠી બધા બ્રાહ્મણો 25 બ્રાહ્મણોની સાક્ષીમાં 1.25 લાખ ઘીની આહુતિ અને દરરોજ 100 શ્રીફળના યજ્ઞ આ પવિત્ર સ્થાન પર થયા છે. અને આજે બધા ઘણા 5000 અમારા હરિભક્તો ને એને આધારભૂત આજે અહીંયા 1000ની સંખ્યામાં સવારથી શિવભક્તો જોડાયા અને અંગૂઠા જેટલા માટીના શિવલિંગો દેવોને માટીથી બનાવી ભગવાનનું નામ લઈને ભગવાનના ચરણમાં દત્તના ચરણમાં દત્તાશ્રયના સ્થાનમાં 1,25,000 શિવલિંગ બન્યા. ખૂબ જ આનંદની વાત અને બધા શિવ ભક્તો શિવ સાધનામાં લીન થઈ પોતાના જીવનને ધન્ય આગળ વધારશે. મારું નામ ફાલ્ગુની ઘનશ્યામ કુમાર મહેતા છે. હું અહીંયા લગભગ લાસ્ટ 5 વર્ષથી આવું છું. અહીંયાનું વાતાવરણ જોઈને એવું લાગે કે જે નથી આવતા તે બધાને અમે તેવું કહીએ કે અહીંયા આવવાનું. અહીંયા આવતા જ એટલો બધો એવો અહેસાસ થાય કે દરેક દુઃખ દર્દ કોઈ પણ તકલીફ હોય બધી જ તકલીફનું નિવારણ અહીંયા દત્તાશ્રય આશ્રમમાં છે. દત્તાશ્રય આશ્રમમાં જે હવનકુંડી છે, જે હવન અગ્નિ છે, તેની અંદર અમે જે અગ્નિકુંડમાં જ્યારે અમે પ્રદક્ષિણા ફરીએ છીએ ને ત્યારે અમને એવું લાગે કે અમને એવું જ લાગે કે અમે 4 ધામની જ પ્રદક્ષિણા ફરી રહેલા છે. ને એટલું બધું સારી રીતનો અનુભવ થાય ને અનુભૂતિ એવી લાગે કે કોઈક ભક્તિમય જગ્યાએ અમે આવી ગયા છે. એટલે જય જય દત્તાશ્રય ગુરુદેવ દત્ત.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચના એબીસી સર્કલ પાસેથી દારૂ ભરેલ કાર ઝડપી પાડી 1.5 લાખ ઉપરાંતના દારૂ સાથે ₹6.61 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની અટકાયત કરી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની મારુતિ ઇકો ગાડી નંબર GJ05 JK 3340માં પ્રતિબંધિત ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી અંકલેશ્વર તરફથી આવી આમોદ તરફ જનાર છે. જેથી LCB ટીમ ભરૂચ શહેરમાં એબીસી સર્કલ નજીક વોચ તપાસમાં હતા. એ દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી વિદેશી દારૂની કુલ બોટલ 3 નંગ 188 કિંમત ₹1,56,025નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. ઝડપાયેલ ડ્રાઈવરની પૂછતાછ કરતા તેણે સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં સફારી કોમ્પ્લેક્સ નજીકથી બોટલો છૂટક મેળવી આમોદ લઈ જતો હતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે અશ્વિનભાઈ ઠાકોરભાઈ વાઘેલા ઉંમર વર્ષ 30 રહેવાસી વાઘડીવાડ અઝારા ફર્નિચર પાસે ભેસ્તાન સુરતની અટકાયત કરી હતી અને કાર સહિત કુલ ₹6.61 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. દાદર નદી કાંઠે રામચંદ્રજીએ 3 શિવલિંગ સ્થાપેલા. તેમાંનું આ દેવ જગન સ્થળ પાંડવો દ્વારા નાડા ગામે યજ્ઞ કર્યો ત્યારે દેવોએ પધરામણી કરી યજ્ઞમાં ભાગ લીધો હતો. જ્યાં શ્રાવણી અમાસે પરંપરાગત લોકમેળો યોજાયો હતો. દેવાધિદેવ મહાદેવની ભક્તિનો માસ એટલે શ્રાવણ માસમાં શિવ ભક્તો શિવની વિશેષ રૂપે આરાધના પૂજન કરતા હોય છે. ત્યારે ભરૂચ જિલ્લાના જંબુસરથી 35 કિલોમીટરના અંતરે આવેલ નાડા ગામ જ્યાં પહેલાંના સમયમાં અધરનાથ નામના યોગી તપસ્વી સાધુ થઈ ગયા અને તેમના પણ પરચા હતા. દાદર નદી કાંઠે રામચંદ્રજીએ 3 શિવલિંગ સ્થાપેલા. તેમાંનું આ દેવજગન સ્થળ પાંડવો દ્વારા નાડા ગામે યજ્ઞ કર્યો ત્યારે દેવોએ પધરામણી કરી યજ્ઞમાં ભાગ લીધો હતો. ત્યારથી આ સ્થળ દેવજગન તરીકે ઓળખાયું. મહાભારતમાં જાંબુ માર્ગનો ઉલ્લેખ છે. તેનો સંબંધ જંબુસર સાથે છે. તે રસ્તો જંબુસર પાસેથી નીકળતો હતો. કાશ્મીરના જમ્મુ જસરોટાના બ્રાહ્મણ આવ્યા જે જાંબુ રહી ગયા અને નગર વસાવ્યું. જંબુસરના દેવજગનમાં આવેલ સેંકડો વર્ષનું આયુષ્ય ધરાવતું રૂખડો નામનું વૃક્ષ છે જે ભરૂચ જિલ્લામાં ફક્ત 2 સ્થળે છે. આ વૃક્ષમાં થતા ફૂલ જેમાં શિવલિંગ તથા 5 પાન છે જેને પાંડવોનું પ્રતીક માનવામાં આવે છે. મંદિરની બાજુમાં આવેલ તળાવે દેવો દ્વારા કરવામાં આવેલ યજ્ઞનો યજ્ઞકુંડ છે. આ કુંડમાં દરેક પશુના દૂધનો અભિષેક કરાયો હતો. ત્યારથી દરેક પશુનું દૂધ ઉપયોગમાં આવે છે. ભાવિક ભક્તો અહીં શ્રાવણ માસ નિમિત્તે દર્શન પૂજન માટે ઉમટી પડે છે. પ્રતિવર્ષની જેમ શ્રાવણ માસની અમાસે મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેનો શ્રદ્ધાળુઓએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. અમે 20-25 વર્ષથી યજ્ઞનું આયોજન કરીએ છીએ અને અહીંયા જે શિવલિંગ છે તેની દેવોએ સ્થાપના જે તે ટાઈમે કરી હતી અને બધા દેવો અહીંયાથી યજ્ઞ કરીને છૂટા પડેલા એવું સ્કંદ પુરાણમાં બી આનો ઉલ્લેખ છે. અને ત્યારથી ચાલીએ તો અહીંયા આગળ પાંડવો બી જ્યારે અજ્ઞાતવાસમાં હતા ત્યારે પોરબંદર ત્યારથી અહીંયા આવેલા અને તેની બી અહીંયા એની કહાની આની સાથે જોડેલી છે. રામ બી અહીંયા રામ સીતા બી અહીંયા પધારેલા અને આ જે શિવલિંગ છે તે અમે છેલ્લા 20-25 વર્ષથી ગામ લોકો આખા ગામના સહયોગથી અહીંયા યજ્ઞ અને ભંડારાનું આયોજન કરીએ છીએ. તેમાં ભરૂચ જિલ્લો, વાગરા તાલુકો, પાદરા તાલુકો, જંબુસર તાલુકો આમ 4-5 તાલુકાની પબ્લિક અહીંયા 30,000 થી 40,000 પબ્લિક ભેગી થાય છે અને તેના માટે અમે ભોજનની વ્યવસ્થા યજ્ઞનું આયોજન કરીએ છીએ અને અહીંયા લોકો વર્ષોથી આવે છે. એમને જે આસ્થા છે તે પણ એની પૂર્ણ થાય છે અને લોકોમાં જે વિશ્વાસ છે તેના લીધે અહીંયા પબ્લિક દર વર્ષે વધે છે અને યજ્ઞ કરી પ્રસાદી લઈને અહીંયાથી પૂજા કરે. અને આવી પબ્લિક વધારે થાય હજારોમાં તો નાળાથી દેવજગતનો જે રસ્તો છે તેમાં વધારે ત્રાસ પડે છે. સિંગલ રસ્તો છે અને જો આ રસ્તાને ધ્યાનમાં લેવામાં આવે તો આવનારા દર્શનાર્થીને અવર જવરમાં વાહન લઈને સરળતા પડે છે. અત્યારે રસ્તો છે સિંગલ 3.10નો છે એટલે વાહન નીકળી શકે એવું છે, પોઝિશન નથી. આમોદ તાલુકાના નાહિયેર ગામે આવેલા હથીલા હનુમાન મંદિરે શ્રાવણ માસના અંતિમ શનિવારે ભાતીગળ મેળો ભરાયો હતો. શ્રાવણી અમાસની સવારથી જ નાહિયેરના હથીલા હનુમાન દાદાના દર્શન માટે ભક્તોની લાઈનો લાગી હતી. વર્ષોની પરંપરા મુજબ નાહિયેર ગામે ભાતીગળ મેળો ભરાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ 108 હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. મેળામાં ખાણીપીણીની લારીઓ અને દુકાનો ઉપર લોકોએ ગરમા ગરમ નાસ્તાની લિજ્જત માણી હતી. મેળામાં વાંસળીના સુમધુર સુરોથી
તેમજ પીપુડાના કર્કશ અવાજથી મેળાની રંગત જામી હતી. મેળામાં યુવાન યુવતીઓએ પોતાના હાથ ઉપર ટેટુ ચિતરાવવાનો ક્રેઝ પણ જોવા મળ્યો હતો. નાના બાળકોએ ચકડોળમાં બેસી આનંદ માણ્યો હતો. હથીલા હનુમાન મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાથી મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી. માંગરોળ તાલુકા ખાતે કામ કરતી આંગણવાડી બહેનોને જબરજસ્તી BLOની કામગીરી કરવા જબરજસ્તી દબાણ કરતા આંગણવાડી બહેનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 4 મહિનાથી આંગણવાડી મથકે હંગામી ધોરણે કામ કરતી બહેનોને BLOની કામગીરી કરવા અધિકારી દબાણ કરતા મહિલાઓએ અકળાઈ હતી અને અધિકારીઓ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી હતી. આમ તો છેલ્લા કેટલા સમયથી BLOની કામગીરી શિક્ષકો દ્વારા કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા 4 મહિનાથી આ કામગીરી આંગણવાડીમાં માનદ વેતન પર કામ કરતી બહેનો પાસે આ કરાવવામાં આવે છે, જેના કારણે આંગણવાડીની બહેનો માનસિક હતાશાથી ઘેરાઈ ગઈ છે. બહેનો દ્વારા આ કામગીરીનો વિરોધ કરવામાં આવતા અધિકારીઓ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની બૂમ ઉઠવા પામી છે. ટીચરો તમારા કરતાં વધારે સારું કામ કરે છે. ટીચરો સારું કામ કરતા હોય તો ટીચરોને જ જવાબદારી આપો ને અમને શું કામ આપો છો? BLOનું કામ ટીચરોને જ આપો. ટીચરો જ બહેતર હોય તો. ટીચરોનો પગાર પણ વધારે છે. અમે 10,000માં કામ કરીએ છીએ તો 10,000માં અમારી આંગણવાડીમાં જ કેટલી યોજનાઓ ચાલે છે, તો અમે વધારાની કામગીરી શું કામ કરીએ? પોષણ સુધા બધી ઘણી યોજનાઓ ચાલે છે. ઓનલાઈન ઓફલાઈન ઘણું કામ કરીએ છીએ અમે. તો પછી અમારે પણ ફેમિલી છે, તો અમે પણ રવિવારના કોઈ ફેમિલીને ટાઈમ આપીએ કે નહીં? અમને એવું કહે છે કે રવિવારના તમારે આ કામગીરી કરવાની, તો અમારે પણ ફેમિલી છે. અમારી આંગણવાડી બહેનોને પોતાનું જેટલું બધું ઘણું બધું કામ છે અને આ કામ વધારાનું છે. બહેનોને તમે એટલું પર્સનલી તો પૂછી શકો કે નહીં કે એનો પ્રોબ્લેમ શું છે. અત્યારે મેં મારી જ વાત કરું તો મારા હસબન્ડને પેરાલિસિસ છે. મારા ઘરમાં એક નાનું બાળક છે. ઘરની આંગણવાડીની મારી પણ જવાબદારી છે. તો મેં એ જવાબદારી સાથે અને આંગણવાડીની જવાબદારી સાથે આ કાર્ય કેવી રીતે કરી શકું? શ્રાવણ માસના છેલ્લા દિવસ પવિત્ર શનિવારી અમાવસના દિવસે કાવી કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થીઓનો માનવ સાગર ઉમટ્યો હતો. શ્રાવણ માસના પવિત્ર મહિનામાં શિવજીની પૂજા અર્ચના કરવામાં વિશેષ મહત્વ છે. જંબુસર તાલુકાના કાવી કંબોઈ ખાતે મહીસાગર નદી દરિયામાં મળે છે. વેદકાળનું પ્રાચીન શિવલિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં પણ અને કળિયુગમાં પણ તેનો ઉલ્લેખ છે. કળિયુગમાં પણ અનેરું મહત્વ છે. દક્ષિણ ગુજરાતનું મિની સોમનાથ તીર્થ તરીકે ઓળખાય છે તેવા ગુપ્ત તીર્થ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો દિવસ હોવાથી તેમજ શનિવારી અમાવસ્યાનો અનોખો સંયોગ હોવાથી મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. આ સ્થળે વિદ્વાન પંડિતો દ્વારા જણાવ્યા અનુસાર શનિવારી, બુધવારી તેમજ સોમવારી અમાવસના દિવસે જે વ્યક્તિને કાલ સર્પ દોષ હોય તે અહીંયા વિશેષ પૂજા અર્ચના કરવાથી કાલ સર્પ દોષમાંથી મુક્તિ મળે છે. અહીં પ્રસ્થાપિત કરેલ શિવલિંગ ઓતના સમય બાદ કરતાં દરિયાના પાણીમાં અદૃશ્ય રહે છે. ખુદ દરિયાદેવ અભિષેક કરવા આવે છે. આ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના મહંત વિદ્યાનંદજી મહારાજના અથાંગ પ્રયત્નોથી દક્ષિણ ગુજરાતમાં પ્રવાસન સ્થળ તરીકે વિકસિત પામ્યું છે. આ સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. દર્શન કરવા આવતા ભક્તો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. જંબુસર તેમજ આજુબાજુ ગામના લોકો દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે છે. શનિવારી અમાવસ્યાના લીધે મોટી સંખ્યામાં લોકો સ્તંભેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે આવ્યા હતા. શ્રાવણ માસના પ્રારંભથી જ મંદિરની યજ્ઞશાળામાં 1 મહિના સુધી યજમાનો દ્વારા વિશેષ હોમ હવન તેમજ પૂજા અર્ચના વ્રત કરીને શ્રાવણ માસના છેલ્લા દિવસે વિશેષ અર્ચના કરવામાં આવે છે. ત્યારબાદ બીજા દિવસે ઉપવાસના પારણા કરવામાં આવે છે અને બ્રાહ્મણોને ભોજન કરાવી દક્ષિણા આપવામાં આવે છે અને આશીર્વાદ લેવામાં આવે છે. સ્તંભેશ્વર મહાદેવ કાવી કંબોઈમાં આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે શનિવારની અમાવસ્યા તિથિ છે. આ જગ્યાનો મહાત્મ્ય એવો છે કે આજે જે પણ વ્યક્તિ અહીં આવીને ભગવાનના દર્શન અને સ્નાન કરશે એને આપણા કુરુક્ષેત્રમાં 100 વખત જવાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે એવો આજે યોગ છે. શનિવારની અમાવસ્યાનું પણ એક વિશેષ મહત્ત્વ છે અને એ દિવસે કોઈ પણ વ્યક્તિ આ જગ્યાએ આવીને સ્નાન અને દર્શન કરે તો પ્રયાગમાં 7 વખત પુષ્કર
હરિદ્વારમાં 9 વખત અને પ્રયાગમાં 11 વખત જવાનો જે પુણ્ય ફળ છે એ પુણ્ય ફળ એને 1 વખત આવવાથી પ્રાપ્ત થયું છે. આજે શ્રાવણ માસ ખૂબ બધા લોકોએ મહેનત કરીને હજારો કાર્યકર્તાઓના વચ્ચે આ કાર્યક્રમ આજે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યો છે અને આવતા વર્ષનો આપણે બધા ઇંતજાર કરીશું. વડોદરાથી મોબાઈલ લઈને નીકળેલી ભરૂચની 2 કઝિન બહેનો મોપેડ લઈને ભરૂચ જઈ રહી હતી ત્યારે કંદારી ગામ પાસે અજાણ્યા વાહન ચાલકને ટક્કર મારતા પાછળ રહેલી કાકાની દીકરી રોડ પર પટકાતા તેની ઉપર વાહન ફરી વળતા એક બહેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ભરૂચના લિંક રોડ શ્રવણ ચોકડી ખાતે રહેતી અને ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી 2 કાકાની દીકરીઓ જેમાં પ્રાચીબેન ઘનશ્યામભાઈ પટેલ તેમજ તેના કાકાની દીકરી નેન્સી દેવેન્દ્રભાઈ પટેલ સાથે વડોદરાથી મોપેડ લઈને ભરૂચ જતી હતી ત્યારે કંડારીથી આગળ પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહન ચાલકે પોતાનું વાહન પૂર ઝડપે અને ગફરત ભરી રીતે હંકારી લાવીને ટક્કર મારતા મોપેડની પાછળ બેસેલી નેન્સી પટેલ રોડ પર પટકાતા વાહનનું ટાયર ફરી વળતા નેન્સીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે મોપેડ ચલાવી રહેલી પ્રાચીબેનને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જંબુસર તાલુકાના મંગળાંટ ગામે આવેલ સુપર સોલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મંગળાંટ પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને ગણવેશ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંગળાંડના વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં આશરે 350 જેટલા બાળકોને ગણવેશ વિતરણ કરાયું હતું. જંબુસર તાલુકાના મંગળાંડ ગામે આવેલ સુપર સોલ્ટ કંપની 2008થી મંગળાંડ ગામની પ્રાથમિક મિશ્ર શાળાના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવે છે. આ સહિત જંબુસર નગરમાં પણ સર્કલો ભેટ આપ્યા છે. કંપની એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેતનભાઈ ત્રિવેદી અને ટીમ જે વખતો મંગળાંડ ગામે સહાયના કાર્યો કરતા હોય છે. ચાલુ વર્ષે પણ શાળાના આશરે 350 જેટલા વિદ્યાર્થીઓ માટે ગણવેશ વિતરણ કાર્યક્રમ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય ડી.કે. સ્વામીની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં બિઝનેસ ડેવલપમેન્ટ ડાયરેક્ટર તુષારભાઈ જૈન, ફેક્ટરી મેનેજર મંગેશભાઈ પટેલ, QC મેનેજર રોહિત મિશ્રા, રો સોલ્ટ મેનેજર કિરણભાઈ પટેલ, ઇલેક્ટ્રિક મેનેજર હેમેન્દ્ર યાદવ, ડિસ્પેચ મેનેજર દેવેશ પટેલ, સરપંચ લક્ષ્મીબેન રાઠોડ, ડેપ્યુટી સરપંચ મનીષાબેન પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન આચાર્ય દેવદત્ત પટેલ દ્વારા કરાયું અને ઉપસ્થિત મહેમાનોના હસ્તે શાળાના બાળકોને ગણવેશ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું કે આજના પવિત્ર દિવસે પવિત્ર જગ્યામાં યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો. કંપની દ્વારા ઘણા સમયથી ગામને જ્યારે જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે સંચાલકો દ્વારા મદદ કરવામાં આવી છે તે સરાહનીય છે. આ કાર્યથી બાળકો પ્રોત્સાહિત થશે. ભણતરમાં બાળકો આગળ વધે તે માટે સરકાર દ્વારા આધુનિક ટેકનોલોજી સાથે ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. 2047માં ભારતને વિશ્વગુરુ બનાવવું છે. આપણી પાસે સફળ નેતૃત્વ છે. સૌના સાથ અને સહકારથી વિકસિત ભારત બનાવીશું જેનું મુખ્ય પાયો શિક્ષણ છે તો બાળકોએ શિક્ષણમાં આગળ વધવા જણાવ્યું તથા માનસિંગપુરા પાસેના ચેક ડેમનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવામાં આવશે. કંપની ડાયરેક્ટર કેતનભાઈ ત્રિવેદી શ્રાવણના છેલ્લા દિવસે શંકરદાદા કૃષ્ણ ભગવાનની બાળકોએ કૃતિ રજૂ કરી તે બદલ આભાર વ્યક્ત કરી તમામના સાથ સહકારથી કંપનીની પ્રગતિ થઈ રહી છે. ત્રીજા નવા પ્લાન્ટનો પ્રારંભ થનાર છે તેમ કહી ભૂતકાળમાં ગ્રામજનોને મદદ કરી છે અને આગામી સમયમાં પણ મદદ કરવા તત્પરતા દાખવી હતી. આ પ્રસંગે ડૉક્ટર લવકુમાર પટેલ, SMC અધ્યક્ષ શૈલેન્દ્રસિંહ સિંધા સહિત ગ્રામ અગ્રણીઓ, વાલી મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. યુનિફોર્મનું વિતરણ કરવામાં આવે છે. આજે 18મું વર્ષ હતું. એ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામી સાહેબ, ગામના બધા સરપંચશ્રી, મહાનુભાવો અને બધા હાજર રહેલા હતા. મંગળાંત ગામમાં જ્યારે પણ જે પણ જરૂર પડી છે એને માટે અમે કાયમ ઊભા છે. જંબુસર તાલુકામાં પણ જેમ સર્કલોના નિર્માણ કર્યા છે, પેલું કર્યું છે, આ બધું કરતાં અમને આજરોજ જણાવતા એ ખુશી થાય છે કે અમે લોકો અમારા નવા પ્લાન્ટનું પણ વિસ્તરણ કરી રહ્યા છીએ. જે અત્યારે અમે લોકો રોજનું 800 ટનની આસપાસ પ્રોડક્શન કરીએ છીએ એ હવે ગ્રેજ્યુઅલી 1200 ટન અને પછી 1500 ટન રોજનું અમારું પ્રોડક્શન થઈ જશે. આ બધું ગામના સાથ સહકારથી, વડીલોના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે અને ગામમાં અમે લોકો કાયમ
ખાતરી આપીએ છીએ કે જ્યારે જે પણ જરૂર હશે તો અમે લોકો કાયમ ઊભા રહીશું. આભાર. સૌમાં વાંચન રસ જાગે એવા અનોખા જ્ઞાન રાગ થકી વીણા વગાડતા શ્રી ગણેશજીની માટીમાંથી બનાવેલી પ્રતિમાને કે જે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં સ્થાપન કરવામાં આવશે. જ્ઞાનના દેવતા શ્રી ગણેશજીની સ્થાપનાનો ઉત્સવ સમસ્ત જગતમાં હર્ષોલ્લાસથી ઉજવાય છે. એ સૌમાં ભારત વર્ષમાં કરોડોની સંખ્યામાં શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે. એ ભારત વર્ષના ભરૂચ શહેરમાં આવેલી જ્ઞાનગંગા સમાન કે જે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં દર વર્ષે સમાજ ઉપયોગી સંદેશો આપતા વિષયને લઈને ગણેશજીની મૂર્તિની સ્થાપના થાય છે, જે લાઇબ્રેરીના ગ્રંથપાલ દ્વારા માટીમાંથી બનાવવામાં આવે છે. વર્ષ 2010થી દર વર્ષે અલગ અલગ વિષય આધારિત ગણેશજીની માટીની પ્રતિમા આ પુસ્તકાલયમાં સ્થાપવામાં આવે છે. ગ્રંથપાલનું કહેવું છે કે શ્રી ગણેશ વિદ્યા, બુદ્ધિ અને સંગીત કલાના જ્ઞાનદેવ છે. તેમની આરાધના કરવાથી વિદ્યાર્થીને મનવાંછિત ફળ મળે છે. અહીં જે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવનાર છે તેમાં શ્રી ગણેશજીને વીણા વગાડતા દર્શાવવામાં આવ્યા છે. જેમ રાગ મલ્હાર ગાવાથી ગગનમાંથી વરસાદ વરસે છે, રાગ દીપકથી દીવા પ્રગટે છે, એવી જ રીતે શ્રી ગણેશજીની વીણા વાદન થકી રાગ જ્ઞાન વગાડે છે. એ મધુર વીણાનું સંગીત સાંભળવાથી મનુષ્યના જ્ઞાન અર્જિત કરવાની પ્રેરણા જાગશે અને તેઓ વાંચન તરફ વળશે એવું દર્શાવવામાં આવ્યું છે. વીણા વગાડતા જ્ઞાનના દેવતાની પ્રતિમાને ખૂબ જ સુંદર રીતે સજાવી છે. દર્શન કરતાં એક સુખદ અનુભવની લાગણી અનુભવાય છે. તેઓ એવી અદ્ભુત વીણા વગાડી રહ્યા છે કે તેના સૂર તમને જ્ઞાન તરફ ખેંચી જાય છે. ગણેશજીના સરગમના 7 સૂરો રેલાવતી પ્રતિમાના દર્શન કરવાનું ચૂકાય નહીં, તેની નોંધ લેવી રહી. દર વર્ષે આ લાઇબ્રેરી દ્વારા વિવિધ વિષયોને આવરી લઈ સમાજમાં નવચેતના લાવવાના સતત પ્રયત્નો થતા રહે છે. ગ્રંથોત્સવ, વાંચનોત્સવ, પર્યાવરણ જાગૃતિ વગેરે વિવિધ વિષયો એક અનોખા સંદેશ સાથે ઉજવવામાં આવે છે. લાઇબ્રેરીમાં ઉત્તમ સુવિધા ધરાવતો 135ની સંખ્યાનો વાતાનુકૂલિત વાંચન ખંડ છે, તો પુસ્તકાલયમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાય એવો ભવ્ય 215 વ્યક્તિઓ સમાઈ શકે એવો વાતાનુકૂલિત સભાખંડ છે. ટૂંકમાં સમાજને બધી રીતે ઉપયોગી થઈ શકે એવા પ્રયત્નો સાથે આ પુસ્તકાલય થકી થતા રહે છે, જેનો સંપૂર્ણ શ્રેય પુસ્તકાલયના ટ્રસ્ટીગણને જાય છે, જેમાં ગૌતમભાઈ ચોકસી, મનનભાઈ ચોકસીનો સમાજ પ્રત્યેનો આદરભાવ પ્રગટ થાય છે. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ દુબઈ ટેકરીમાંથી ચોરી થયેલ ઇકો કારનું દૂધધારા ડેરીની બાજુની કાસમાં અકસ્માત સર્જી વાહન ચોર ફરાર થઈ ગયો હતો. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલ દુબઈ ટેકરીમાં રહેતા શૈલેષ વસાવાની ઇકો કાર તેઓના મકાનની બાજુમાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી ઇકો કારની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જે કાર શનિવારે દૂધધારા ડેરીની બાજુની કાંસમાં અકસ્માતગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. ઇકો કાર માલિક શૈલેષ વસાવાએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે વાહન ચોરી અંગે અરજી આપી હતી. આ વાહનની ચોરી કરનાર ઈસમ નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં અકસ્માત બાદ કારમાંથી ઉતરતા નજરે પડ્યો હતો. મારી ગાડી નંબર GJ16DK2531 ગઈકાલ રાત્રિના રોજ મારા ઘરેથી ચોરી થયેલ હતી, જેની જાણ મને આજ રોજ સવારે સમયે 9:45ની આસપાસ એક ઘરનો કૌટુંબિક છોકરો એ આપેલ કે તમારી ગાડી દૂધધારા ડેરી નજીક નીકમાં પડી ગયેલ છે, તમને જાણ છે ખરી? મેં કીધું મને જાણ નથી, પણ ગાડી ઘરે જ છે. મેં ઘરે તપાસ કરી, ગાડી ઘરે હતી નહીં. તેથી હું જલ્દી દૂધધારા ડેરી નજીક જ્યાં ગાડી નીકમાં ઉતરી ગયેલ છે ત્યાં આવેલ ને ત્યાં ચેક કરેલ ત્યારે ખબર પડે કે મારી ગાડી ગત રાત્રિના રોજ ચોરી થઈ ગયેલ છે. જેની જાણ હું હવે ગાડી કાઢીને સી ડિવિઝન પોલીસ સ્ટેશને કરીશ, જેથી અસામાજિક તત્વો જેણે ગાડી ચોરી કરેલ છે તેની જાણ થાય અને હવેથી આવી બીના ના બને તે માટે હું જાડેશ્વર પોલીસ ચોકીએ કેમેરા સહિત મૂકવા માટે અપીલ કરીશ, જેથી અમારી ગાડીઓ સુરક્ષિત રહે. દોસ્તો, આ વિડીયો દૂધધારા ડેરીનો ખાતો છે ને ત્યાંનો છે. પ્લસ તમને કોઈ પર શક ખરો? શક તો ઘણો અસામાજિક તત્વો છે અમારા એરિયામાં, બરાબર, પણ નામ જો હું કહી નથી શકતો, પણ હું આ અંગેની ફરિયાદ SP કચેરીએ પણ આપવાનો છું. બરાબર. અને અમારી ઘણી જગ્યાએ મને ખબર છે ત્યાં સુધી દારૂનું વેચાણ થાય છે. એવા જ અસામાજિક તત્વોએ આ ગાડી દારૂ વેચાણ અર્થે કાં તો પોતાના કામે અમારી જાણ વગર
ચોરી કરીને લાવેલ એવી મને જાણ થઈ છે. હવે આનું જે નુકસાન છે તે ભરપાઈ હવે મારે જાતે કરવી પડશે, જેથી આ અંગેની ફરિયાદનું પોલીસ ચોકી જાડેશ. ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન કરજણ ડેમના ઉપરવાસમાંથી ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકને કારણે જળ સપાટીમાં વધારો થયો છે. સતત વધતી જતી આવકને કારણે કરજણ ડેમ 72.46% ભરાઈ જતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. જે હજી ઘણો વરસાદ બાકી છે, ત્યારે ડેમ આ વર્ષે 100% ભરાવાની શક્યતા છે. હાલ કરજણ ડેમની સપાટી 109.78 મીટર પહોંચી છે. ડેમમાં લાઈવ સ્ટોરેજ 366.34 મિલિયન ઘન મીટર છે. ગ્રોસ સ્ટોરેજ 390.35 મિલિયન ઘન મીટર છે. ડેમમાં પાણીની આવક 32,233 ક્યુસેક નોંધાઈ છે. હાઇડ્રો પાવર ચાલુ થયા છે. એમાંથી 425 ક્યુસેક પાણી ડિસ્ચાર્જ થાય છે અને ગેટમાંથી 31,808 ક્યુસેક પાણી છોડાતા કુલ જાવક 32,233 ક્યુસેક નોંધાઈ છે. હાલ કરજણ ડેમના 2, 3, 5, 7 નંબરના 1.80 મીટર પહોળા કુલ 4 ગેટ ખોલાયા છે. ડેમમાંથી 32,233 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી 2 કાંઠે વહેવા લાગી છે. કરજણ પુલ અડધો ડૂબી ગયો છે. નદી 2 કાંઠે વહેતા કાંઠા વિસ્તારના રાજપીપળા સહિત બદામ, ભચરડા, ગાનપોર, હજરપાડા, ધમણાચા 6 ગામોને એલર્ટ કરાયા છે અને કરજણ પુલ પર અવરજવર બંધ કરાઈ છે. કરજણનું પાણી જોવા લોકટોળા ઉમટતા હાલ ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. કરજણ ડેમમાં આજનું લેવલ છે 119.67 તથા કરજણ ડેમમાં ઉપરથી પાણીની આવક 13,000 જેવી આવી રહી છે અને તેની સામે આપણે 13,000 જેવી આવક ચાલુ છે તથા કરજણ ડેમના હેઠવાસના વિસ્તારને સાબદા કરી દેવામાં આવ્યા છે અને કોઈ પણ વ્યક્તિ કે એને નદીમાં ન ઉતરવા તેમજ આપણે માછીમારી ન કરવા માટે સૂચના આપી અને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપર વરસાદ કેવો છે, નદી વધારો કરે તો આપણે કઈ રીતે એને હેન્ડલ કરીએ? અત્યારે ઉપરવાસમાં વરસાદની સ્થિતિમાં વરસાદ ધીમો છે, મીન્સ કે કંટ્રોલમાં છે અને હાલ પરિસ્થિતિ કંટ્રોલમાં છે. નામ તમારું? મયંક રાઠોડ, નાયબ કાર્યપાલક ઇજનેર, કરજણ ડેમ. નર્મદા જિલ્લામાં મુશળધાર ભારે વરસાદથી 5 તાલુકા જળબંબાકાર થઈ ગયા છે, જેમાં સૌથી વધારે વરસાદ નાંદોદ તાલુકામાં 4 ઇંચ, ગરુડેશ્વર તાલુકામાં 3.5 ઇંચ, તિલકવાડા તાલુકામાં 2.5 ઇંચ, સાગબારા તાલુકામાં 1 ઇંચ અને ડેડિયાપાડા તાલુકામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદા જિલ્લામાં 24 કલાક સરેરાશ 2.5 ઇંચ વરસાદ ઝીંકાયો છે, જેને કારણે નર્મદા જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રાજપીપળામાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ તૂટી પડતા રાજપીપળાના તમામ રાજમાર્ગો નદીપથમાં ફેરવાઈ ગયા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, ખેતરોમાં પાણી ભરાયા છે, રાહદારીઓને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી પડી હતી. ખાસ કરીને કરજણ નદીમાં 13,000 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી 2 કાંઠે વહેવા લાગી છે, જેને કારણે કાંઠા વિસ્તારના 6 ગામો રાજપીપળા સહિત બદામ, ભચરડા, ગાનપોર, હજરપાડા, ધમણાચા 6 ગામોને એલર્ટ કરાયા છે. જો કે હાલ વરસાદે ખામૈયા કરતા લોકોમાં રાહતની લાગણી જન્મી છે. આજે કરજણ નદીમાં પાણી છોડાતા 2 કાંઠે વહેતી કરજણ નદીને અડધો પુલ ડૂબી જતા પાણી જોવા લોકો તોડે ઉમટ્યા હતા. જો કે હાલ વરસાદે ખમૈયા કરતા લોકોએ રાહતનો દમ લીધો છે. ફેઇથ ક્લેવરી હાયર સેકન્ડરી સ્કૂલ ભરૂચ ખાતે હોપ ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. ફેઇથ ક્લેવરી હાયર સેકન્ડરી સ્કૂલ ભરૂચ ખાતે વરસાદી માહોલ વચ્ચે હોપ ક્રિકેટ એકેડમીનું ઉદ્ઘાટન સમારોહ ડોક્ટર સુરેશ થોમસ, એમ ખજાના તેમજ ક્રિકેટ કોચ મોહમ્મદ વસીમની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો. મુખ્ય અતિથિ તથા વિશિષ્ટ મહેમાનોની હાજરીમાં દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કૃતજ્ઞાપણી તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ફેઇથ ક્લેવરીના એમડી ડોક્ટર ટી.એમ. ઓંકાર સહિત વિક્રાંત પીતર તેમજ શાળા પરિવારના સભ્યો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓમાં ક્રિકેટ એકેડમીના પ્રારંભના પગલે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. To invest in the children leadership and life skills through the game of cricket. Cricket is an amazing game. It can change a person's condition and develop their full potential. And so we believe that this is going to change and transform the community. And cricket is, we are the greatest in cricket. So
we should develop this in every part of the villages and towns of India. And I'm so thankful that Dr. Omkar has taken the initiative to step forward and start little, but see how this will grow into an amazing transforming community transforming academy. Thank you very much, and we really appreciate your cooperation in this. होप एकेडमिक खुला गया है और इसका एक ही मकसद है कि सभी भरूच के कोई भी बच्चा, कोई भी नागरिक इसमें भागीदार हो सकते हैं और उसके साथ गेम के साथ हम उनको लीडरशिप के बारे में भी सिखाया जाएगा और अलग अलग उन्हें गेम के द्वारा उन बच्चों को क्या है हम लीडरशिप और गेम के माध्यम से एक अच्छा नागरिक बनाएंगे। और मैं चाहूँगा आप सभी इसका लाभ उठाएं। हमारे बीच में अच्छे कोच भी हैं, अच्छे मेंटर हैं और इंटरनेशनल और नेशनल के प्लेयर आकर उनको ट्रेनिंग देंगे और यही हमारा मकसद है कि खेलो खिलो और हम अच्छे स्वस्थ रहें। यही अकादमी का पर्पस है, उद्देश्य है। जय हिंद, जय भारत। इनका नॉमिनल चार्ज रहेगा जो कोई भी इन बच्चों के लिए लाभ उठा सके, क्योंकि बड़ी बड़ी अकेडमिक में बच्चे नहीं जा सकते हैं। उसके लिए हमने सारे के लिए हमने रास्ता खोला है और मिनिमम चार्ज में बच्चों को हम उनको ट्रेनिंग देंगे। વલસાડ ખાતે આયોજિત ગુજરાત રાજ્ય યોગાસન ચેમ્પિયનશિપમાં ભરૂચની આત્મીય સ્કૂલના સંગીતાબેન બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચનું નામ રાજ્ય સ્તરે રોશન કર્યું છે। વલસાડ ખાતે આયોજિત ગુજરાત રાજ્ય યોગાસન ચેમ્પિયનશિપ 2025-26માં ભરૂચ જિલ્લાના સંગીતાબેન કડાડકર એ બ્રોન્ઝ મેડલ મેળવીને ભરૂચ શહેરનું નામ રોશન કર્યું છે। તેઓ આત્મીય ગ્રીન સ્કૂલ ભરૂચમાં કાર્યરત છે। સ્કૂલ પરિવાર તેમજ ભરૂચના રમત પ્રેમીઓ દ્વારા તેઓને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવવામાં આવેલ છે। ભરૂચ સહિત સમગ્ર દેશ અને નેપાળના 6000 સેન્ટરો પર પ્રજાપતિ ઈશ્વરીય બ્રહ્મકુમારીઝ વિશ્વવિદ્યાલય દ્વારા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। વિશ્વ બંધુત્વ દિવસ અંતર્ગત પ્રશિક્ષા રાજયોગીની દાદી પ્રકાશ મણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન અભિયાન હાથ ધરાયું હતું। ભારત અને નેપાળ સહિત 6000થી વધુ સેન્ટરો પર આજરોજ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેના ભાગરૂપે ભરૂચના બ્રહ્મકુમારીઝ અનુભૂતિધામ ખાતે પણ મેગા રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરતા 100 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું। ઓમ શાંતિ। આજરોજ 24 તારીખે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની અંદર બ્લડ દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બ્રહ્માકુમારીઝના પૂર્વ મુખ્ય પ્રશાસિકા આદરણીય દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ વિશ્વ બંધુત્વ દિવસના ઉપલક્ષની અંદર આ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં ભરૂચના ઘણા ખરા ડૉક્ટર્સો, રોટરી ક્લબ એમ જ અમુક સામાજિક સંસ્થાઓના મુખ્ય વ્યક્તિઓ અમારી સાથે સહભાગી બનીને આ કેમ્પને સફળ બનાવી રહ્યા છે, જેનું આયોજન બ્રહ્માકુમારીઝ અનુભૂતિધામ જાડેશ્વર, શક્તિનગર અંકલેશ્વર, અંકલેશ્વર જીઆઈડીસી, રાજપીપળા જેવા અન્ય સેન્ટરો પર તેમજ ભારત અને નેપાળની અંદર 6000 જેટલા સેવા કેન્દ્રો પર 22થી 25 તારીખમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। લક્ષ્ય છે 1 લાખ યુનિટ બ્લડ અમે ભારત દેશને દાનમાં આપીએ અને જે લોકોએ અમને સહયોગ આપ્યો છે તે દરેક સંસ્થાઓનો બ્રહ્માકુમારીઝ વતી આભાર વ્યક્ત કરીએ છીએ। ઓમ શાંતિ। સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ફિટનેસ કાર્યક્રમ, સાયકલ રેલી, યોગા અને ઝુંબા સાથે પોલીસ જવાનોએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી। આમોદ પાલિકાનું ટેક્સ ચોરીનું કૌભાંડનો આક્ષેપ। ભૂગર્ભ ગટરો બનાવ્યા વિના જ ₹750નો જંગી વેરાની નગરજનો પાસેથી વસૂલાતની માંગ। ભરૂચ એસઓજી પોલીસનું સતત બીજા દિવસે પ્રતિબંધિત સિગારેટના વેચાણ પર રેડ। ભરૂચે એ ડિવિઝન તેમજ નબીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 2 કેસ શોધી કાર્યવાહી। ₹1.33 લાખના મુદ્દામાલ સાથે 2 ઈસમોને ઝડપી પાડ્યા, અન્ય 2 વોન્ટેડ।
હાંસોદના ખરજ ગામના દત્તાશ્રય આશ્રમમાં શ્રાવણ માસમાં 1.25 લાખ પાર્થેશ્વર શિવલિંગનું દિવ્ય અનુષ્ઠાન. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભરૂચના ABC સર્કલ પાસેથી દારૂ ભરેલ કાર ઝડપી પાડી. ₹6.61 લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવરની અટકાયત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.